આપણી સાથે સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા પરસાણિયા જોડાયા છે। આરતી, શ્રદ્ધા બંનેને ફરી એકવાર ગુડ મોર્નિંગ। અને આરતી, આજે હવે ખાસ કયા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું? જી, શરૂઆત આપણે કરીએ ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક સાથે। તો અહીંયા થોડાક નેગેટિવ સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે। અહીંયા જે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ છે એમણે કંપની એક્ટ હેઠળ બેંકની સામે તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન અનેક બાબતો અંગે માહિતી બેંક તરફથી માગવામાં આવી છે અને બેંકની આંતરિક તપાસમાં અમુક એકાઉન્ટિંગને લઈને થોડી ગેરનીતિ બહાર આવતી દેખાઈ રહી છે। આ સાથે જ તપાસનો હેતુ બેંકના નાણાકીય ખુલાસા અને નિયમનકારી પાલન ની સમીક્ષા કરવાનો અહીંયાથી રહેતો દેખાઈ રહ્યો છે। તો થોડાક નેગેટિવ સમાચાર છે। ઇન્ડસઇન્ડ બેંક આજે એક ધ્યાનમાં રાખવાનું રહેશે। અકાઉન્ટિંગમાં ગેરનીતિઓ જે રીતે બહાર આવતી દેખાઈ રહી છે એને લીધે એક કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી છે। કઈ રીતે આઉટકમ આવે છે એના પર નજર રાખવાની રહેશે। પણ નેગેટિવ ન્યૂઝનું અસર સ્ટોકમાં નેગેટિવ આપણને બનતું જોવા મળી શકે છે। નેક્સ્ટ, કાઉન્ટર કેસ્ટ્રોલ ઇન્ડિયા, અહીંયા ફોકસ બનતું જોવા મળશે। ઓપન ઓફર અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે એના પર નજર કરી લે। કંપનીમાં 26% સુધી હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર આવતી જોવા મળી શકે છે અને મોશન જેવી કંપની સાથે સ્ટોન પીક અને CPPIBએ સાથે મળીને અહીંયા હિસ્સો ખરીદતી જોવા મળશે। ઓપન ઓફર પ્રાઇસ 194.04 રૂપિયા પ્રતિ શેર રહેતી દેખાઈ રહી છે અને ઓપન ઓફર સેબીના ટેક ઓવર રેગ્યુલેશન હેઠળ જે ઇનડાયરેક્ટ એક્વિઝિશન છે એના કારણે ટ્રિગર આપણને થતી દેખાઈ રહી છે। જો બુધવારે આપણે સમાચાર જોયા હતા કે કેસ્ટ્રોલ ઇન્ડિયામાં એક સારી ખરીદારી બનતી દેખાઈ હતી કારણ કે બ્રિટિશ પેટ્રોલિયમ કેસ્ટ્રોલ ગ્લોબલમાં પોતાનો હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા હતા અને સામે હવે આ જે રીતે મોશન જોઈન્ટ વેન્ચર, સ્ટોન પીક અને CPPIB હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે એને લીધે એક ફોકસ આજે પણ કેસ્ટ્રોલ ઇન્ડિયા બતાવી શકે છે। તો કેસ્ટ્રોલ પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ રોટની વાત કરી લે કેસ્ટ્રોલ માટે, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો રિપોર્ટ આવ્યો છે। અહીંયા બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે। 210 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે અને તેઓ પણ અહીંયા કહી રહ્યા છે કે જે રીતે અહીંયા ડીલ થતી દેખાઈ રહી છે, ઓપન ઓફર જે છે તે 26% ઓફ કેસ્ટ્રોલ ઇન્ડિયા જે છે એ 194 રૂપિયા પ્રતિ શેર પર અહીંયાથી આવતી દેખાઈ રહી છે। એક પોઝિટિવ અસર કંપની પર જોવા મળી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે કેએનઆર કન્સ્ટ્રક્શનનું કાઉન્ટર છે। કરાર કરવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। કંપનીએ ઇન્ડસ ઇન્ફ્રા ટ્રસ્ટ સાથે કરાર કર્યા છે અને આ કરાર હેઠળ તેની 4 રોડ SPVsમાં 100% હિસ્સો કંપનીમાંથી વેચતી જોવા મળશે। સાથે જ વેચાણમાંથી કંપનીને કુલ 1543.19 કરોડ આવતા જોવા મળશે। આ સાથે વેચાણમાં પલાની સાથે જ રામગીરી અને ગુરુવાયુર સાથે રમના તુકારા SVPનો સમાવેશ અહીંયાથી થતો દેખાઈ રહ્યો છે, તો ધ્યાન રાખવાનું રહેશે। કેએનઆર કન્સ્ટ્રક્શન પોઝિટિવ સમાચાર છે। સ્ટોક પર રિએક્શન પણ આપણને તેજી સાથેનું આગળ વધતું જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા। નેક્સ્ટ, NTPCનું કાઉન્ટર છે। કંપનીએ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે પ્રોજેક્ટ શરૂ કર્યો છે। સોલાર PV પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કંપની દ્વારા। સોલાપુરમાં સોલાર PV પ્રોજેક્ટ લગભગ 13 મેગાવોટની ક્ષમતા ધરાવે છે, જે પ્રોજેક્ટ અહીંયાથી કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। સાથે કંપનીની સ્ટેન્ડઅલોન ઇન્સ્ટોલ ક્ષમતા હવે વધી 60,796 મેગાવોટ સુધી આપણને પહોંચતી દેખાઈ રહી છે। આ સાથે જ NTPC ગ્રુપની કુલ ઇન્સ્ટોલ ક્ષમતા હવે આ પ્લાન્ટ શરૂ થયા બાદ 85,623 મેગાવોટ થઈ છે, ધ્યાન રાખવાનું રહેશે। પોઝિટિવ સમાચાર છે, NTPC પર પણ એક નજર રાખવાની રહેશે। વોડાફોન આઈડિયા ફોકસમાં છે। પેનલ્ટી ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે। કંપનીને લગભગ 79.56 કરોડનો GST પેનલ્ટી ઓર્ડર મળતો દેખાયો છે। પેનલ્ટી FY19ના કથિત લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જિસ અહીંયાથી સંબંધિત રહેતું દેખાઈ રહ્યું છે। સાથે જ કંપનીએ આ ઓર્ડર સામે યોગ્ય કાનૂની વિકલ્પો આપવાની તૈયારી દર્શાવી છે, એટલે થોડા નેગેટિવ અસર વોડાફોન આઈડિયા બતાવી શકે છે। પણ બુધવારના સેશનમાં આપણે જે રીતે એક સારી ખરીદારી જોઈ હતી, અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે વોડાફોન આઈડિયા। નેક્સ્ટ કાઉન્ટર JK સિમેન્ટનું છે। પોઝિટિવ સમાચાર છે। કંપનીએ રાજસ્થાનના કિશનપુરા લાઇમસ્ટોન માટે બોલી જીતી છે અને નાગોર જિલ્લા સ્થિત આ બ્લોક જે છે લગભગ 483 હેક્ટરમાં છે। બ્લોકનું એક્સપ્લોરેશન લેવલ G3 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું
રહ્યું છે. તો એક પોઝિટિવ સમાચાર છે, એક સારા ડીલ અહીંયાથી જે રીતે માઇલસ્ટોનની બોલી જીતી છે એને લીધે એક ફોકસ અહીંયા JK સિમેન્ટ પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી સ્ટ્રાઇડ ફાર્માની વાત કરી લઈએ. થોડાક નેગેટિવ સમાચાર. US FDA તરફથી તપાસ હાથ ધરવામાં આવી હતી 17 થી 23 ડિસેમ્બર વચ્ચે, અને એમાં ખાસ કરીને અવલોકનો મળ્યા છે. જે યુએસમાં સ્થિત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે એમાં તપાસમાં અવલોકનો મળ્યા છે. ફોર્મ 483 સાથે કુલ 4 અવલોકનો મળ્યા છે. તો નેગેટિવ અસર સ્ટ્રાઇડ ફાર્મા બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક, કેસ્ટ્રોલ ઇન્ડિયા, KNR કન્સ્ટ્રક્શન જેવા કાઉન્ટર જ્યાં એક પોઝિટિવ અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે. ઇન્ડસઇન્ડ બેંક આજે વધારે ફોકસમાં, થોડુંક નેગેટિવ અસર કાઉન્ટર બતાવી શકે છે જે રીતે એક્શન લેવામાં આવી છે એને ધ્યાનમાં રાખીને. પણ એ સિવાય પણ શ્રદ્ધા, અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? જી, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરીએ પેનાશિયા બાયોટેક. અહીંયા કંપનીને એલઓએ મળ્યાના સમાચાર છે. યુનિસેફ પાસેથી કંપનીને એલઓએ મળ્યો છે. આ જે એલઓએ છે તે પેન્ટાવેલેન્ટ વેક્સિનની સપ્લાય માટેનો આ ઓર્ડર છે કંપનીને. તો પોઝિટિવ સમાચાર છે, અહીંયા ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ ઓલા ઇલેક્ટ્રિકની. અહીંયા કંપનીને PLI ઓટો ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ સરકાર તરફથી FY25 માટે 366.78 કરોડના ઇન્સેન્ટિવ મળતા દેખાઈ રહ્યા છે. આ જે ઇન્સેન્ટિવ છે તે ઇલેક્ટ્રોનિક વ્હીકલના મેન્યુફેક્ચરિંગ માટે સરકાર તરફથી આપવામાં આવ્યા છે. તો એક પોઝિટિવ છે, અહીંયા ફોકસ રાખવાનું રહેશે ઓલા ઇલેક્ટ્રિક પર. ત્યારબાદ વાત કરીએ લેન્સકાર્ટની. અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીની જે સબસિડિયરી કંપની છે તેઓએ KRWમાં 3 બિલિયન ના રોકાણને મંજૂરી આપી છે. આ રોકાણ દ્વારા તેઓ દક્ષિણ કોરિયા સ્થિત જે આઈનીર છે ત્યાં 29.24% હિસ્સો ખરીદશે. અને આજે કંપનીમાં તેઓ હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. તેના દ્વારા તેઓને ટેકનોલોજી અને લોકલ માર્કેટ નોલેજનો કંપનીને ફાયદો થતો જોવા મળશે. ત્યારબાદ જોઈએ AVG લોજિસ્ટિક્સ. અહીંયા કંપનીએ પાર્ટનરશિપ કરી છે વૈદ્યનાથ LNG સાથે. આનાથી તેઓ ભારતીય પરિવહનમાં LNGને પ્રોત્સાહન આપવા માટે આ પાર્ટનરશિપ કરવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કંપનીને એલઓએ મળ્યો છે. BPCL પાસેથી કંપનીને એલઓએ મળ્યો છે 10 કિલોગ્રામના 2 લાખ LPG સિલિન્ડર માટે. આ એલઓએ કંપનીને મળ્યો છે. અને કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુની વાત કરીએ તો 54 કરોડ છે. અને આ જે કોન્ટ્રાક્ટ છે તે 6 મહિના માટેનો છે અને આગળ પણ હજુ વધારે 6 મહિના માટે લંબાવી શકાય છે. તો પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એસ્ટ્રા માઇક્રોવેવે બંને કંપનીઓએ કરાર કર્યા છે. ડિફેન્સ ટેકનોલોજીમાં સહયોગ માટેના આ કરાર કરવામાં આવ્યા છે બંને કંપની દ્વારા. ત્યારબાદ NBCC. અહીંયા કંપનીએ કરાર કર્યા છે મુંબઈ પોર્ટ ઓથોરિટી સાથે. આ કરારના અંતર્ગત તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસનું જે કોમ્પ્લેક્સ છે તેમના માટેનું તે ડેવલપ કરવા જઈ રહ્યા છે. એના માટેનો આ અગ્રીમેન્ટ છે ભારતીય મુંબઈ પોર્ટ ઓથોરિટી સાથે. તો આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ વિક્રાંત એન્જિનિયરિંગ. અહીંયા કંપનીને NTPC રિન્યુએબલ એનર્જી પાસેથી 460 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો આ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. અહીંયા ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ અલ્ટ્રાટેક સિમેન્ટની. અહીંયા કંપનીએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના યુનિટમાં વધારાની સિમેન્ટ ક્ષમતા વધારવા માટેની શરૂઆત કરી છે. તો પોઝિટિવ સમાચાર છે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે પણ. તો આ બધા જ કાઉન્ટર્સ પર ફોકસ રાખવાનું રહેશે જે મેં જણાવ્યા અને આરતીએ જણાવ્યા તેના પર.